શિનોર તાલુકાના દિવેર ગામ નજીક આવેલ નર્મદા મઢી ખાતે ફરવા આવેલા 4 મિત્રો પૈકી એક યુવાન નર્મદા નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં લાપતા બનતા કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા અને ભરૂચ મનુબર ચોકડી પાસે રિલાયન્સ નર્મદા ટાઉનશીપમાં રહેતા મંથન પટેલ, જયદીપ બોપાલિયા, હેમલ પરમાર અને પ્રિતેશ ગોહિલ આ ચારેય મિત્રો શુક્રવારે કાર લઈને શિનોર તાલુકાના દિવેર ગામ નજીક આવેલ નર્મદા મઢી ખાતે ફરવા માટે આવ્યા હતા અને ત્યાં આવેલ વાલેશ્વર આશ્રમ ખાતે કાર પાર્ક કરીને નર્મદા નદી કિનારે ફરવા માટે ગયા હતા. તે દરમિયાન નર્મદા નદીમાં હાથ પગ ધોવા માટે ગયેલ જયદીપ બોપાલિયાનો પગ રેતીમાં લપસી જતા નર્મદા નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો હતો. જેથી જયદીપ બોપાલિયાને બચાવવા તેના મિત્રો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ બચાવી શક્યા ન હતા. જે અંગેની જાણ શિનોર પોલીસને કરાઈ હતી. જેની જાણ થતાં શિનોર પીએસઆઈ આર મિશ્રા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવીને નર્મદા નદીમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ માટે કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. જેની જાણ થતાં જ કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નર્મદા નદીમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. જોકે મોડી સાંજ સુધી લાપતા યુવાનનો કોઈ પત્તો મળ્યો ન હતો. બીજી બાજુ બનાવની જાણ મિત્રો દ્વારા નર્મદા નદીમાં લાપતા થયેલા જયદીપ બોપાલિયાના પરિવારજનને કરાતા તેઓ દિવેર ખાતે દોડી આવ્યા હતા. નર્મદા નદીમાં લાપતા જયદીપ બોપાલિયાનો 24 કલાક બાદ પણ પત્તો ન મળતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે.